નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના રિદ્ધિ સિદ્ધિ મંદિર તેમજ વિવિધ ગણેશ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનો અર્થ થાય છે મુશ્કેલીઓનો નાશ કરનાર ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યને આપતા દેવ છે. આ દિવસે ઉપાસના ઝડપી ફળદાયી માનવામાં આવી છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનું સમાધાન થાય છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને પતિની દીર્ઘાયુ માટે વ્રત કરે છે, સાથે જેમની ખુશી માટે ગણેશજીની પૂજા કરે છે. મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરી રાત્રે ચંદ્રને અર્ધા આપી વ્રત પૂર્ણ કરે છે અને પોતાના બાળકોની પ્રાર્થના કરે છે. આજે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના રિદ્ધિ સિદ્ધિ મંદિર તેમજ વિવિધ ગણેશ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડતી હતી. રિદ્ધિ સિદ્ધિ મંદિર ખાતે ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન તેમજ આરતીનો વિશેષ સમય પણ રાખવામાં આવ્યો છે. તારીખ 16/2/2025 આજે રવિવારે સંકટ ચોથ છે. આ ચોથ માઘી ચોથ કહેવામાં આવે છે. આ ચોથ કરવાથી આપણા દરેક કામની મનોરથા પૂર્ણ થાય છે. તેમાં આ દિવસે જે પણ ભક્ત 21 દૂર્વાનો હાર ચડાવે છે તેમજ મોદક ભગવાનને અર્પણ કરે છે ગણપતિ દાદાને, તો દરેક કામમાં સફળતા મેળવે છે અને એમના જે પણ આધિ વ્યાધિ ઉપાધિ તેમાંથી મુક્તિ મળે છે. તેમજ આજે ચંદ્ર દર્શનનો સમય રાતના 9:49નો છે. એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. સવારે કેસર સ્નાન કરાયું, 8:30 વાગે આરતી થઈ અને 9 વાગે મહાપૂજા કરી. તેમજ રાતના 9:49 કલાકે મહાઆરતીનું આયોજન છે ચંદ્ર સમયે. તેથી દરેક ભક્તજનોએ સાથ સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.